હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ છે ફલ્ગુનાથ રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફલ્ગુ સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, અને એમાં આપણે વધારાના સ્વાધ્યાયના દાખલાઓ જોઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. દાખલા નંબર 2.20 ની સાથે વધારાના સ્વાધ્યાયનો શું કહે છે? સ્મોલ a અને સ્મોલ b ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. તો પહેલા પાર્ટની ચર્ચા કરીએ કે બે ગોળા છે મારી પાસે, બંને ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ છે. એક ગોળાની ત્રિજ્યા છે a અને બીજા ગોળાની ત્રિજ્યા છે b. બે વિદ્યુત ભારિત ગોળા છે. તો આપણે સમજીએ કે ધારો કે આ ગોળાની ત્રિજ્યા a છે, એની બાજુમાં એક બીજો ગોળો રાખી દઈએ. ધારો કે આ ગોળાની ત્રિજ્યા સ્મોલ b છે. હવે કોની વધારે છે કોની ઓછી મને નથી ખબર, તમને ન ખબર પડે ને, અલગ અલગ છે ટૂંકમાં. a અને b આપ્યું છે, સરખી હોય તો a અને a આપે ને. અને બંને વિદ્યુત ભારિત છે. વિદ્યુત ભારી બે ગોળામાં કેટલો છે આપણે જાણતા નથી. હવે વિદ્યુત ભારિત ગોળા હોય તો એને પોતાનું કેપેસિટન્સ હોય, પેલી વસ્તુ એ સમજો. વિદ્યુત ભારિત ગોળા છે તો એને પોતાનું કંઈક, અને સુવાહક ગોળા છે ને તેનું કંઈક કેપેસિટન્સ પોતાનું હશે. ઓકે, આ ગોળાનું પોતાનું કંઈક કેપેસિટન્સ હશે. હવે આમાં કંઈક વિદ્યુત ભાર સંગ્રહિત છે, આમાં કંઈક વિદ્યુત ભાર સંગ્રહિત છે. બેયને તમે તારથી જોડો છો. હવે ગોળો છે તો એને વિદ્યુત સ્થિતિમાન હશે એનું પોતાનું. વિદ્યુત ભારિત ગોળા છે તો વિદ્યુત સ્થિતિમાન હોય ને. વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ શું છે? V બરાબર kq/r. આ સમીકરણ તમને બધાને ખબર જ છે, kq/r થાય. તો હવે ગોળાની ત્રિજ્યા a છે, પછી ગોળા ઉપર વિદ્યુત ભાર q હોય, k તો અચળ છે એટલે વિદ્યુત સ્થિતિમાન હશે આ ગોળાનું. આ ગોળાનું કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. હવે તમે આ બે ગોળાને વાહક તારથી જોડી દો છો આ રીતે. જ્યારે આપણે બંને ગોળાઓને વાહક તારથી જોડીએ છીએ તો વિદ્યુત ભારની આપ-લે થશે? હા કે ના? વિદ્યુત ભાર એક ગોળામાંથી બીજા ગોળામાં જશે? જશે. શું કામ જશે? કારણ કે એક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન બીજા ગોળાના વિદ્યુત સ્થિતિમાન કરતા અલગ હશે. એક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. કોનું વધારે છે આઈ ડોન્ટ નો, તમને નથી ખબર. પણ જે ગોળાનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે ત્યાંથી વિદ્યુત ભાર ગતિ કરીને જે ગોળાનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે તે તરફ ગતિ કરવાનું શરૂ કરી દેશે અને ગતિ ચાલુ રાખશે. ક્યાં સુધી ગતિ ચાલુ રાખશે? જ્યાં સુધી બંને ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી. જ્યાં સુધી બંને ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય ત્યાં સુધી વિદ્યુત ભાર એક ગોળામાંથી બીજા ગોળામાં ગતિ કરવાનું શરૂ રાખશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારે? બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે અને આ થિયરીમાં તમને નથી આપેલો કન્સેપ્ટ. ઓકે, તો જે ગોળામાં વધારે વિદ્યુત સ્થિતિમાન હશે એ ગોળામાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત ભાર ગતિ કરવાની ચાલુ રાખશે. ક્યાં સુધી ગતિ ચાલુ રાખશે? જ્યાં સુધી બંને ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી. તો આ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. એ વાક્ય તમારે જવાબ લખતા પહેલા લખી નાખવાનું કે વિદ્યુત ભાર હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાન થી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. વિદ્યુત ભાર હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. ક્યાં સુધી ગતિ ચાલુ રાખશે? જ્યાં સુધી બંને ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય ત્યાં સુધી ગતિ ચાલુ રાખશે. સમાન થઈ જાય પછી ગતિ કરવાનું બંધ થઈ જશે. દાખલા તરીકે અહીંયા 1.5 વોલ્ટ હોય અને સામે 1.5 વોલ્ટ હોય તો વિદ્યુત ભાર ગતિ કરે નહીં. તો તમે વાહકતાથી જોડી દીધો છે એટલે ગતિ કરી લીધી હશે અને અમુક સમય પછી બંને ગોળાઓના વિદ્યુત સ્થિતિમાન કેવા થઈ ગયા હશે? સમાન થઈ ગયા હશે. ધારો કે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન છે અને હું v નામ આપી દઉં તો આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ધારો કે આ ગોળા ઉપર વિદ્યુત ભાર છે એ સ્મોલ q1 આવી ગયો છે ફાઇનલ, અને આ ગોળા ઉપર q2 છે. પહેલા કેટલો હતો એ મને નથી ખબર. વિદ્યુત ભાર ગતિ કરીને આવ્યા પછી ધારો કે આમાં q1 છે, ધારો કે આમાં q2 છે, તો આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે kq1 ના છેદમાં ત્રિજ્યા કેટલી? a. આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે kq2 ના છેદમાં ત્રિજ્યા કેટલી? તો કે b. બેમાં v જ લખ્યા. શું કામ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન હવે કેવા થઈ ગયા છે? સરખા થઈ ગયા છે. આપણે ગોતવાનું શું છે?
તો કે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ગોતવાનો છે, ધ્યાનથી સમજજો. હવે બેના વિદ્યુત સ્થિતિમાન તો સરખા છે એટલે આ બેને આપણે સરખાવી દઈએ તો શું થશે જોજો, kq1 ના છેદમાં a ઇઝ ઇક્વલ ટુ kq2 ના છેદમાં b. બે બાજુથી k કેન્સલ થઈ જશે. ઓકે, તો ફાઇનલી આપણને આવું મળશે કંઈક q1 અને q2 ને આ બાજુ લઈ લઈએ તો q1 ના છેદમાં q2 ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં b. q1 ના છેદમાં q2 ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં b. આટલું સમજાણું? કોઈ પ્રોબ્લેમ નથી ને? સિમ્પલ વસ્તુ છે. q1 બાય q2 ઇઝ ઇક્વલ ટુ a બાય b થશે. પણ મારે તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર જોઈએ છે. તો ધારો કે આ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર E1 કહી દઈએ આપણે. તો E1 કેટલું થાય? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બોલો. k q1 બાય r સ્ક્વેર થાય એટલે a સ્ક્વેર થઈ જશે ને. ગોળાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? તો કે k q1 બાય a સ્ક્વેર. આ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E2. તો કે E2 કેટલું થઈ જશે? તો કે k q2. આ ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો લીધો છે? q2 ના છેદમાં અંતર કેટલું છે? તો કે b. તો અહીંયા b નો વર્ગ આવી જશે. ઓકે, હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લઈ લઈએ. ધારો કે E1 ના છેદમાં E2 બરાબર kq1 ના છેદમાં a સ્ક્વેર. આ છેદનો છેદ અંશમાં લખી નાખીએ, સોરી b સ્ક્વેર ના છેદમાં kq2 થશે આવું. હવે સામસામેથી કે ઉપર નીચેથી કેન્સલ થઈ જશે. અહીંયા આવી જશે b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય q1 ના છેદમાં q2. હવે q1 ના છેદમાં q2 બરાબર શું છે? a ના છેદમાં b. q1 ના છેદમાં q2 બરાબર શું છે? a ભાગ્યા b. તો અહીંયા આપણે b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર ગુણ્યા a ના છેદમાં b લખી નાખીએ. તો ઉપર નીચેથી એક a કેન્સલ, અહીંયાથી એક b કેન્સલ થઈ જશે. તો આનો જવાબ આવશે E1 ના છેદમાં E2 બરાબર b ના છેદમાં a. શું જવાબ આવ્યો? E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ b ના છેદમાં a. તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શું મળ્યો આપણને? b બાય a. કેટલો મળે છે? વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર b ના છેદમાં a આપણને મળશે. ક્લિયર છે આટલું? ઓકે, કઈ પ્રોબ્લેમ નથી ને? હજી એક પ્રશ્ન આપણને પૂછ્યો છે. એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે આગળ વધીએ. તો પહેલા તમે આટલી વસ્તુ નોટ ડાઉન કરી નાખો જે મેં કરી છે. ઓકે, આ ખાસ લખી લેજો, પછી ત્યાં હું તમને આગળ સમજાવું છું. હવે આપણે એમ કીધું છે આ પરિણામનો ઉપયોગ કરી એટલે આ જ પરિણામ આપણે યુઝ કરવાનું છે. સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક આકાર આવો છે, શંકુ આકારનો એક પદાર્થ છે અને એક આ ગોળો છે. તો આ શંકુ આકારનો પદાર્થ છે ને, અહીંયા આ એનો જે અણીવાળો ભાગ હોય ને, આ જગ્યાએ એની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા છે ને વધારે હશે. જ્યારે એનો આ સપાટ ભાગ છે ને, આ સપાટ ભાગ આ જ વસ્તુનો અહીંયા આગળ એની પૃષ્ઠ ઘનતા છે ને એ ઓછી હશે. એવો પ્રશ્ન છે. ઘણાને પાછો પ્રશ્ન જ નહીં સમજાય કે આ સર શું કહેવા માંગે છે. કે જો આ ધારદાર ભાગ છે તો અહીંયા પૃષ્ઠ ઘનતા વધારે છે, આ ભાગમાં પૃષ્ઠ ઘનતા ઓછી છે. એવું તમારે આ પરિણામ ઉપરથી સાબિત કરવાનું છે. તો આ તમે કદાચ લખી લીધું હશે વિડિયો પોઝ કરીને, ન લખ્યો તો લખી લ્યો. ચાલો, હવે હું આ પરિણામ જ બાકી રાખું છું, બાકી બધું જવા દઉં છું. ચાલો, તો હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર ગોળાની સપાટી હોય તો ગોળાની જસ્ટ સપાટીના ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર E કેટલું થાય એ આપણે ઘણી વખત આપણે જોયેલું છે અને ઘણા બધા દાખલામાં પણ આગળ કરેલું છે. એટલે હવે કહેતા નહીં કે નથી આવડતું સર. E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ આપણે થિયરીમાં સાબિત કરેલું છે. યાદ કરો કેટલા નંબરનો પોઈન્ટ હતો? 5મા નંબરનો પોઈન્ટ હતો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં. એની અંદર આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એમાં આપણે જોયેલું છે. સપાટીની જસ્ટ બહારના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય એપ્સિલોન નોટ હોય. ઓકે, તો હવે અહીંયા તમે જુઓ કે એપ્સિલોન નોટ છે એ તો અચળ છે એટલે આપણે એવું લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે એ ચલે છે સિગ્મા. હવે આ ગોળાની પૃષ્ઠ ઘનતા દાખલા તરીકે q1 વાળું છે તો એને સિગ્મા 1 નામ આપી દઈએ. આ ગોળાની પૃષ્ઠ ઘનતા છે એને સિગ્મા 2 નામ આપી દઈએ. ફાઇનલી તો E1 ની જગ્યાએ આપણે આમ લખી શકીએ સિગ્મા 1 ના છેદમાં સિગ્મા 2 બરાબર b ના છેદમાં a. હવે સિગ્મા 1 કયા ગોળાની પૃષ્ઠ ઘનતા છે? તો કે આની. તો પૃષ્ઠ ઘનતા ચલે છે ત્રિજ્યાનું વ્યસ્ત. આમ લખાય ને, સિગ્મા ચલે છે 1/r. ફાઇનલી સાબિત શું થયું? r એટલે ત્રિજ્યા, કોઈ પણ ગોળો હોય તો પૃષ્ઠ ઘનતા છે એ ગોળાની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે.
તો જે ગોળાની ત્રિજ્યા ઓછી એની પૃષ્ઠ ઘનતા વધારે, જે ગોળાની ત્રિજ્યા ઓછી એની પૃષ્ઠ ઘનતા વધારે. તીક્ષ્ણ ભાગ હોય, તીક્ષ્ણ ભાગ, તો એ તીક્ષ્ણ ભાગની અંદર એ તીક્ષ્ણ ભાગની ત્રિજ્યા તમે લેશો, ગોળાકાર ત્રિજ્યા, તો એ હંમેશા ઓછી હશે, તો ત્યાં આગળ પૃષ્ઠ ઘનતા વધારે હશે. સપાટ ભાગમાં ત્રિજ્યા ન હોય, તો સપાટ ભાગમાં ત્રિજ્યા ન હોય એટલે પૃષ્ઠ ઘનતા સાવ કેવી હોય? ઓછી હોય. સમજાય છે? કારણ કે એની ત્રિજ્યા તમે સપાટ ભાગની તમે લેતા જશો તો એ વધતી જશે ને, ત્રિજ્યા મોટી મોટી થતી જાય એકદમ, તો પૃષ્ઠ ઘનતા છે એ ઘટતી જશે. છેદ જેમ નાનો, છેદ જેમ નાનો એમ આ જવાબ મોટો. તો ત્રિજ્યા જેમ ઓછી હશે એમ પૃષ્ઠ ઘનતા કેવી આવશે? વધારે આવશે. તો અણીવાળો અને તીક્ષ્ણ ભાગ હોય ત્યાં હંમેશા વધારે વિદ્યુતભાર ભેગો થયેલો હોય. પૃષ્ઠ ઘનતાનો મતલબ શું થાય? તો કે વિદ્યુતભાર વધારે ભેગો થશે ત્યાં, એટલે એ જગ્યા ઉપર શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ વધારે હોય. એ જગ્યા ઉપર શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ વધારે હોય. અને એના ઉપરથી જ મેં તમને થિયરીમાં એકવાર સમજાવેલું છે કોરોના ઇફેક્ટ. ઓકે, આ વાયરસ વાળી નહીં અત્યારે હાલે છે, પણ કોઈ વહાણ જે છે એ દરિયાની અંદર જાતું હોય તો એ વહાણનો આગળનો જે ભાગ હોય એકદમ તીક્ષ્ણ હોય, તો એ તીક્ષ્ણ ભાગ છે એ હવાના સંપર્કમાં સતત ઘસાતું હોય ને, તો એ એટલો તીક્ષ્ણ હોવાથી એ જગ્યા ઉપર ત્રિજ્યા ઓછી હોય એટલે ત્યાં પૃષ્ઠ ઘનતા વધારે હોય. તો વિદ્યુતભાર લીક થવાનું સ્ટાર્ટ થાય તો ક્યાં થાય? તો કે એકદમ તીક્ષ્ણ ભાગ હોય ત્યાંથી એ સ્ટાર્ટ થશે. ઓકે, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો અને હવે આપણે જોઈએ છીએ આના પછીના અમુક આઈએમપી દાખલાઓ. ચાલો જવા દઉં છું. હા, ચાલો હવે આપણે જોઈએ છીએ વધારાના સ્વાધ્યાયનો 2.22માં નંબરનો દાખલો. શું કહે છે? આકૃતિમાં વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ભારોની ગોઠવણ દર્શાવે છે. ચતુર્ધ્રુવી એટલે 4 ધ્રુવ હોય, પ્લસ ક્યુ એક, માઇનસ ક્યુ બીજો, માઇનસ ક્યુ ત્રીજો અને પ્લસ ક્યુ ચોથો, એટલે 4 ધ્રુવ થઈ ગયા. દ્વિધ્રુવી એટલે એમાં એક પ્લસ ક્યુ હોય અને એક માઇનસ ક્યુ હોય. ચતુર્ધ્રુવીમાં 2 પ્લસ ક્યુ અને 2 માઇનસ ક્યુ, અને આ રીતની ગોઠવણ હોય ને ચતુર્ધ્રુવી કહેવાય. બસ એટલું આપણે યાદ રાખવાનું છે. ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે r by a is very greater than 1 માટે સ્થિતિમાન સ્મોલ r પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. ઓકે, અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ માટેના આવા સૂત્રથી તેમનું તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે જણાવો. હવે આ આકૃતિમાં આટલું આપેલું તો મેં ઓલરેડી ડ્રો કરી નાખ્યું છે. આ અંતર છે એ r આપેલું છે. ઓકે, તો આ q થી આ અંતર ટોટલ p બિંદુથી અંતર કેટલું થાય? આ અક્ષ ઉપર જ છે ચતુર્ધ્રુવીની, તો આ અંતર કેટલું થઈ જશે? આ r અને આ એટલે r plus a થઈ જશે. પછી આ વિદ્યુતભારથી અંતર કેટલું થાય? તો કે આ ટોટલ અહીંયાથી આટલું r છે, એમાંથી એક કાઢી નાખીએ એટલે આ r minus a થશે. ઓકે, બાકી બધા અંતર આપણને ખ્યાલ આવી ગયા છે. તો હવે મારે p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો મને ખબર છે સૂત્ર એકદમ સિમ્પલ, vp વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે સીધું બધા વિદ્યુતભારોનો સરવાળો જ કરી દેવાનો છે, બીજું કઈ કરવાનું નથી. તો પહેલા આપણે આના માટે લઈએ તો શું થઈ જશે? કે q ના છેદમાં અંતર કેટલું? તો કે r plus a, બરાબર. પછી વત્તા આ માઇનસ q માટે કરીએ એટલે શું થાય? તો કે માઇનસ kq થઈ જશે. આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવતા હોઈએ ત્યારે વિદ્યુત ભાર હંમેશા સંજ્ઞાની સાથે લેવાનો, એટલે માઇનસ kq બાય કેટલા આવી જશે? r. એક માટે તો બે માટે કેટલા થાય? માઇનસ 2kq બાય r થાય ને. આ ધ્યાનથી જોજો, માઇનસ 2 લખી નાખું છું કારણ કે બે છે, કારણ કે એક નું kq બાય r છે તો બે ના કેટલા થાય? માઇનસ 2kq બાય r. સિમ્પલ. હવે એક આવી તો પ્લસ વાળો, એ પ્લસ જ છે એટલે kq. હવે અંતર કેટલું છે એના માટે? તો કે r minus a, આટલું અંતર છે. રેડી? બસ હવે આનું સાદુરૂપ આપવાનું છે, વાર્તા પૂરી થઈ ગઈ. આનું સાદુરૂપ આપવું છે એટલે ઉપરથી શું કોમન નીકળે છે? તો કે kq કોમન નીકળી જાય છે. ભાઈ અંદર શું વધે? તો કે અહીંયા 1 upon r plus a, અહીંયા minus 2 upon r plus અહીંયા 1 upon r minus a. રેડી? હવે આનો આપણે સાદુરૂપ આપવાનું છે. લસા લઈ લઈએ તો શું આવશે લસામાં? તો કે r plus a, અહીંયા r ગુણાકારમાં r minus a, આ બધું આવી જશે લસા લઈએ એમાં. ચાલો અહીંયા r plus a છે તો શું આવે? અહીંયા r into r minus a આવી જશે. r into r minus a, સોરી r minus a, આ માઈનસ ના માઈનસ બગડાનો બગડો એમ નામ. r minus a, r plus a, આ જો x minus y ને x plus y શું થાય સાદુરૂપ? x square minus y square. તો આ સીધું લખી નાખું r square minus a square, એટલે માથાકૂટ ઓછી આપણે, બરાબર ને? સીધું સાદુરૂપ લખી નાખ્યું. પછી હું r minus a ને r plus a ગુણાકારમાં લખું તોય વાંધો નથી, પણ આપણે સીધું લખી નાખીએ એટલે થોડોક ટાઈમ બચે આપણો. જો પછી અહીંયા પ્લસ છે, આ r into r plus a આવી જશે ગુણાકારમાં. એકદમ શાંતિથી ગણતરી કરવાની, નકર આમાં કંઈક લોચો થવાના ચાન્સીસ છે. જો
હવે આ KQ તો એમ નામ રાખી દઈએ આપણે, ઉપરની ગણતરી ખાસ કરીએ આપણે, r into r એટલે r સ્ક્વેર, આ પ્લસ માઇનસ માઇનસ ra, ra આ થઈ ગયું પેલું, પછી બીજામાં માઇનસ 2 r સ્ક્વેર, હવે આ માઇનસ માઇનસ પ્લસ 2 a સ્ક્વેર, આ પ્લસ ના પ્લસ r સ્ક્વેર, ra તો પ્લસ ra થઈ ગયું. ના છેદમાં આ r એમ નામ રાખીએ, આ r પ્લસ અને r માઇનસ અહીંયા નીચે પણ આમ કરી નાખીએ, r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. રેડી? ચાલો હવે અહીંયા ધ્યાનથી જોજો, એક r સ્ક્વેર, એક r સ્ક્વેર, બે r સ્ક્વેર માઇનસ બે r સ્ક્વેર ઉડી ગયા. જો સમજાણું ને, એક r સ્ક્વેર પછી આ માઇનસ r પ્લસ r ઉડી ગયા. વધ્યું શું ઉપર? 2a સ્ક્વેર. તો ઉપર શું આવે છે? તો કે kq ઉપર આવી જશે 2a સ્ક્વેર ના છેદમાં તો આમ નામ જ રહેશે, r into r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. રેડી? ક્લિયર છે? અહીંયા સુધી આવશે. હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે, r ના છેદમાં a is very very greater than 1. આનો મતલબ શું થાય વાલા બાળકો? કે સ્મોલ r છે, સ્મોલ r ઈ સ્મોલ a ની સાપેક્ષમાં ખૂબ મોટું છે. હવે આપણે આ સૂત્ર તરાવવામાં થિયરીમાં યુઝ કરેલું જ છે, એટલે તમને મારે સમજાવવું તો ન જ પડે, છતાંય સમજાવી દીધું મેં કે r છે એ ખૂબ મોટું છે, એ ખૂબ નાનું છે, એટલે a સ્ક્વેર ને તમે નીચેથી અવગણી શકો, અહીંયાથી a સ્ક્વેર ને તમે અવગણી શકો. અને બીજું અહીંયા એક જો આપણે ડાયપોલ માટે ડાયપોલની ચાક માત્ર યાદ કરો, p બરાબર આમ લખતા હતા ને 2a into q. સમજાય છે? આ જો યાદ કરો, ડાયપોલ ચાક માત્ર શું થતી હતી? p બરાબર 2a into q. હવે આ ચતુર્ધ્રુવી છે ને, એના માટે ચતુર્ધ્રુવીની ચાક માત્રાને કેપિટલ Q નામ આપી દઈ તો એ 2a સ્ક્વેર into સ્મોલ q થઈ જશે. કેટલા? 2a સ્ક્વેર into સ્મોલ q. તો હવે હું આને આમ લખી શકું. અને બીજું આપણે કોને અવગણવાનું છે? તો કે એ ખૂબ જ નાનું છે, એટલે આને અવગણી નાખશું આપણે. અને આને હું આ સ્વરૂપમાં, આના સ્વરૂપમાં લખું છું, k કેપિટલ Q. q એટલે કેટલા? તો કે 2a સ્ક્વેર into સ્મોલ q. આ તમે કદાચ નહીં કરો સ્ટેપ તોય વાંધો નથી, આમ નામ છોડી દેશો તોય ચાલશે. ના છેદમાં શું આવી જશે? તો કે ના છેદમાં આવી જશે r into r સ્ક્વેર, એટલે r નો ઘન. કારણ કે a સ્ક્વેર તો નાનું છે એટલે એને અવગણી નાખ્યું. તો હવે આપણે આને કમ્પેર કરવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ. ડાયપોલ માટે તમે સૂત્ર શું લેવા હતા યાદ કરો, kp cos θ by r સ્ક્વેર લેવા હતા. તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન છે એ ચલે છે, આના માટે શું લખી શકાય? વિદ્યુત સ્થિતિમાન છે 1/r ઘન પ્રમાણે ચલે છે. ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન છે એ 1/r સ્ક્વેર પ્રમાણે ચલે છે, કારણ કે એમાં સૂત્ર હતું kp cos θ by r સ્ક્વેર. cos θ અક્ષ ઉપર હોય તો cos 0 બરાબર 1, તો kp by r સ્ક્વેર થાય. અને મોનોપોલ એટલે એક સિંગલ વિદ્યુતભાર, તો એનું વિદ્યુત સ્થિતિમાન શું હોય? kq by r. તો એના માટે વિદ્યુત સ્થિતિમાન છે એ 1/r પ્રમાણે ચલે છે. તો આ તમારો જવાબ આવી ગયો. લ્યો, એકદમ સિમ્પલ અને બહુ સરસ દાખલો છે. તો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. અને હવે જોઈએ છીએ આના પછીનો દાખલો. ચાલો વિડીયો પોઝ કરીને લખી લેજો, હું જવા દઉં છું. ચાલો બાળકો, હવે આપણે જોવાના છીએ 2.23 નંબરનો પ્રશ્ન. એક ઇલેક્ટ્રિકલ ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલો વોલ્ટ ને સમાંતર 2 માઇક્રોફેરાડના કેપેસિટરની જરૂર પડે છે. તેની પાસે 1 માઇક્રોફેરાડના મોટી સંખ્યાના કેપેસિટર પ્રાપ્ય છે કે જેઓ 400 વોલ્ટ કરતા વધુ ન હોય તેવા સ્થિતિમાનનો તફાવત ખમી શકે છે. એવી શક્ય ગોઠવણ દર્શાવો જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. તો ધ્યાનથી સમજજો. ધારો કે અહીંયા શરૂઆતની પરિસ્થિતિ આપણે એવી માની લઈએ કે 2 માઇક્રોફેરાડનું આ કેપેસિટર છે, એને સમાંતરમાં કેટલા વોલ્ટેજ ખમી શકે છે? તો કે એના સમાંતરમાં જે છે ને ઈ 1 કિલો વોલ્ટ એટલે 1000 વોલ્ટ થયા ને, કિલો એટલે કેટલા થયા? તો કે 1000 વોલ્ટ છે ઈ આ ખમી શકે એવું છે. હવે એની પાસે વાંધો ઈ છે કે આ 2 માઇક્રોફેરાડનું કેપેસિટર જ નથી. એની પાસે 1 માઇક્રોફેરાડના ઢગલાબંધ અસંખ્ય કેપેસિટર છે. પણ એની પાછી તકલીફ એવી છે કે 1 માઇક્રોફેરાડનું છે મેક્સિમમ કેટલા વોલ્ટેજ ખમી શકે? તો કે 400 વોલ્ટ ખમી શકે છે. 400 વોલ્ટ થી વધારે ખમી શકતું નથી. સમજે છે તમને? તો હવે તમારે આમાં કેટલા મિનિમમ કેપેસિટર બનાવો કે આ 2 માઇક્રોફેરાડને રિપ્લેસ કરી શકે. એટલે પહેલી વસ્તુ તમે સમજો કે આ 1 માઇક્રોફેરાડને તમારે એવી રીતે ગોઠવવાના છે કે આ વોલ્ટેજ ખમી શકે. બધા એક આપણે
જોડવાનું આની યાદ જ છે, યાદ રાખજો. પણ એની કેપેસિટી કેટલી છે? 400 વોલ્ટની છે. હવે તમે પરિસ્થિતિ તમે સમજો કે હું અહીંયા બેટરી અહીંયા બતાવી દઉં છું. દાખલા તરીકે મેં બેટરી અહીંયા બતાવી દીધી. હવે ધ્યાનથી જોજો, આ 1000 વોલ્ટ થઈ ગઈ. હવે મારે 1 માઇક્રોફેરાડ ના હું આમ સિરીઝમાં મારે ગોઠવવો હોય, પહેલા તો મારે જો વોલ્ટેજ ઘટાડવા છે ને, તો સમાંતરમાં ગોઠવીએ તો બધાને વોલ્ટેજ અચળ મળે. શ્રેણીમાં ગોઠવતા જશું તો વોલ્ટેજ છે એ બધાને વેચાઈ જશે ને, અલગ અલગ કેપેસિટરને અલગ અલગ મળતા જશે. સમજે તમને? તો હવે અહીંયા ધારો કે હું એક કેપેસિટર મૂકું તો 400 વોલ્ટ ઉડી ગયા, આમાંથી નીકળી ગયા, તો વૈધા કેટલા? 600. બીજું મૂકું તો બીજા 400 ઉડી ગયા, એટલે 800 થઈ ગયા. તો વૈધા કેટલા? તો કે 200. હજી ત્રીજું મૂકું તો 3 કેપેસિટર મારે મૂકવા પડશે. કેટલા? 3 કેપેસિટર મૂકવા પડે. તો એ 3 કેપેસિટર છે તો એમાં 400 વોલ્ટ કરતા ઓછા વોલ્ટેજ મળી જશે. પછી 3 કેપેસિટર છે એ ફાટશે નહીં. જો એક મૂકી દેશો તો ફાટશે, બે મૂકશો તોય ફાટી જશે. સમજાય છે ને પ્રશ્ન? એક કેપેસિટર મૂકશો તોય 400 વોલ્ટ કરતા વધારે મળશે, બે ને તમે શ્રેણીમાં મૂકી દેશો તો 500 વોલ્ટ મળે. કારણ કે કેપેસિટન્સ સરખું છે એટલે વિદ્યુત સ્થિતિમાન છે એ એક સરખા ભાગમાં વિભાજિત થાય ને, તો 500 તોય ઉડી જશે. 3 મૂકી દો તો પ્રોબ્લેમ થાય નહીં. તો પહેલા સમજજો ધ્યાનથી પરિસ્થિતિ કે એક કેપેસિટર મૂક્યું, બીજું મૂક્યું, અહીંયા ત્રીજું મૂક્યું, 3 કેપેસિટર મૂકી દીધા. આ 3 કેપેસિટર કેટલા છે? તો કે 1 માઇક્રોફેરાડ ના છે. કેટલાના છે? 1 માઇક્રોફેરાડ ના છે. રેડી? હવે 3 મૂકી દઈએ તો ચાલશે, કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ બીજો પ્રશ્ન કે આ 3 નું સમતુલ્ય કેપેસિટન્સ છે ને એ 2 માઇક્રોફેરાડ થવું જોઈએ. હવે આ 3 તમે શ્રેણીમાં જોડી દો તો શ્રેણીમાં સમતુલ્ય કેપેસિટન્સ છે એ તો 1/c થાય ને. આનું સમતુલ્ય કેપેસિટન્સ મારે જોઈએ છે ખાલી સમજાવવા માટે કે 1/c ડેશ લઈ લઈએ તો એ કેટલું થાય? 1/c1 1/c + 1/c + 3 છે અને કેપેસિટન્સ સરખા છે. આ 1 માઇક્રોફેરાડ છે એટલે 3/1 માઇક્રોફેરાડ આવશે. બરાબર? કેપેસિટન્સ 3/c થશે ને. અને આ 1/c ડેશ તો c ડેશ = c/3 થઈ ગયું. તો આ કેટલું થઈ ગયું? તો કે 1 માઇક્રોફેરાડ એટલે 1 × 10⁻⁶ ના છેદમાં 3. હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ તો આટલું આવે છે, પણ મારે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું જોઈએ છે? તો કે મારે 2 માઇક્રોફેરાડ જોઈએ છે. તમે ગમે તો મારે બદલાવતો તો સિસ્ટમ બદલાઈ ગઈ નાખી, તમે વોલ્ટેજ તો આપી દીધા પણ કેપેસિટન્સ એટલું નહીં થાય. પણ મારે અહીંયા કેપેસિટન્સ કેટલું જોઈએ છે? સમતુલ્ય 2 માઇક્રોફેરાડ નું કેપેસિટન્સ જોઈએ છે. કેટલું જોઈએ છે? 2 માઇક્રોફેરાડ. તો હવે આવી એક શ્રેણી હોય, ધ્યાનથી જોજો, આવી એક શ્રેણી હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય છે? તો કે આટલું થાય છે. ધ્યાનથી જોજો બરોબર હો. અને ફેરાડ એકમ ભૂલાય નહીં ખાસ. તો 10⁻⁶ ના છેદમાં 3 ફેરાડ આવશે. હવે મારે કુલ કેપેસિટન્સ કેટલા જોઈએ છે? તો કે હવે આવી ધારો કે હું આવી બીજી ગોઠવી દઉં આની આરે, આમ જ આવી રીતે મેં ગોઠવી દીધી તો કેપેસિટન્સ બદલાશે. જો સમાંતરમાં ગોઠવી છે એટલે આને વોલ્ટેજ તો આના જેટલા જ મળશે, ઈ કઈ પ્રશ્ન નથી, ઉડશે નહીં. બરાબર ને? કારણ કે સમાંતર આની આરે આ 3 ને સમાંતરમાં મેં ગોઠવી દીધી તો આના વોલ્ટેજ આટલા જ મળશે. તો આવા કેટલા કેપેસિટર છે, આવા કેટલા કેપેસિટર હોય એને હું શ્રેણીમાં ગોઠવતો જાઉં જેથી કરીને મને સમતુલ્ય 2 માઇક્રોફેરાડ નું મળે. ધ્યાનથી જોજો. બરાબર? આવી કેટલી સિરીઝ હું બનાવું કે જેથી કરીને મને સમતુલ્ય કેટલું મળે. હવે આ બધા એકબીજા હારે કેમાં હશે? સમતુલ્ય કેપેસિટન્સ c ડેશ વાળા એકબીજા સમાંતરમાં, તો એનો તો સીધો સરવાળો જ કરવાનો થાય ને. ઓકે, તો ધારો કે હું એમ માની લઉં કે આવી n શ્રેણીઓની જરૂર છે, આવી n શ્રેણીઓની જરૂર છે, એને હું સમાંતરમાં ગોઠવું છું તો એનું સમતુલ્ય કેટલું થાય? c ડેશ + c ડેશ એટલે nc ડેશ થઈ જાય. અને એના બરાબર કેટલું થવું જોઈએ? તો કે 2 માઇક્રોફેરાડ થવું જોઈએ. 2 માઇક્રોફેરાડ કેટલું થવું જોઈએ? 2 માઇક્રોફેરાડ. સમજાણું તમને પ્રશ્ન? બરાબર? હાલો, તો હવે આ ધારો કે આ n અને આ c ડેશ કેટલા છે? તો કે c ડેશ છે 10⁻⁶ ના છેદમાં 3. આ 2 × 10⁻⁶ થઈ ગયા સામસામે. 10⁻⁶ ઉડાડી દઈ. ઓકે, તો n ની કિંમત મને કેટલી મળશે? તો કે n બરાબર 3 દુને 6. તો n મને મળી ગયા 6. એટલે આવી મારે કેટલી બનાવવી પડે? તો કે n જે છે એ સંખ્યા છે કોની? તો કે 1 ની. તો આવી 1 2 આવી મારે 6 ગોઠવવી પડશે. સમજાય તમને? આ પેલા આટલું નોટ ડાઉન કરો પછી હું તમને સમજાવું. 6 એટલે કઈ રીતે? તો કે આવી 1 પછી નીચે બીજી ટોટલ 6 હશે તો એકમાં કેટલા કેપેસિટર છે? 3 એટલે ટોટલ કેપેસિટરોની સંખ્યા કેટલી આવશે? કેપેસિટરોની સંખ્યા
કેટલી આવશે? તો કે આ 6 છે આવા અને એકમાં કેટલા છે? તો 3. તો કે 6 ગુણ્યા 3 6 તેરીને 18 કેપેસિટર જોશે. કેપેસિટર કેટલા જોશે મારે? 18 કેપેસિટર જોશે. સમજાય છે? અને એ કેવી રીતે જોડવાના? તો કે આ જ રીતે જોડવાનો. પછી તમારી રીતે ગમે એમ જોડી દો એમ ન હાલે. તો આ જે છે એ એક શ્રેણીની અંદર 3 કેપેસિટર હોય. એવી કેટલી શ્રેણીઓ? તો કે 6 શ્રેણીઓ. એ શ્રેણીઓ બધી એકબીજાને કેમાં? તો કે સમાંતરમાં. સમજાણું તમને? લખાઈ ગયું? આ પહેલા લખી નાખો. ચાલો હવે તમને આકૃતિ પાછી ડ્રો કરીને સમજાવી દઉં. ચાલો આટલું લખી નાખ્યું. જો હવે આવા મને તો ખબર પડી ગઈ છે કેવી રીતે દોરવાના. સમજાણું તમને? આખું ફરી દેજો. આ 1 2 આ 3 4 5 અને 6. સમજાણું? આવી રીતે 1 2 3 4 5 6 આ રીતે આપણે ગોઠવવાના છે. તો આપણી પાસે જવાબ આવશે કેપેસિટરોની સંખ્યા 18. ચાલો લખી નાખજો. ચાલો જવા દઉં છું. ચાલો નેક્સ્ટ છે 2.24 માં નંબરનો દાખલો. શું કહે છે? 2 ફેરાડના એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર આપેલ હોય તો તેની દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હશે? અને એમાં તમને કાઉન્સમાં એવું આપ્યું છે કે તમારા જવાબ પરથી તમે સમજી શકશો કે સામાન્ય કેપેસિટરો શા માટે માઇક્રોફેરાડના અથવા ઓછા ક્રમના હોય છે. આમ છતાં ઇલેક્ટ્રિક કેપેસિટરોના મૂલ્યો સુવાહકો વચ્ચે ખૂબ નાનું અંતર હોવાથી ઘણા મોટા 0.1 ફેરાડ હોય છે. હવે તમારે જસ્ટ ખાલી આ વસ્તુ આપણે ઓલરેડી થિયરીમાં સમજી ચૂક્યા છે કે એક ફેરાડનું કેપેસિટર હોય તો પણ આપણે પ્લેટ જે લીધી હતી એની જે લંબાઈ આવી હતી 30 કિલોમીટરની આવી હતી. યાદ છે? એ આપણે થિયરીમાં ઓલરેડી જોઈ લીધું છે. એ જ વસ્તુ તમને દાખલામાં પૂછી છે. આમાં કરવાનું બીજું કાંઈ નથી. હવે કેપેસિટન્સ કેટલું છે? તો કે 2 ફેરાડ છે. અને બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી કેટલો આપ્યું છે? તો 0.5 સેન્ટીમીટર. આને કેમાં ફેરવી નાખવાનું? તો કે મીટરમાં. 0.5 ગુણ્યા 10 - 2 ઘાત મીટરમાં ફેરવી નાખીએ. હવે આપણે ક્ષેત્રફળ જોઈએ છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય? એપ્સિલોન 0 a બાય d શું થાય? એપ્સિલોન 0 a ભાગ્યા સ્મોલ d. હવે ક્ષેત્રફળને કરતા બનાવી ક્ષેત્રફળ જોઈએ છે. તો c * સ્મોલ d ના છેદમાં એપ્સિલોન 0. c કેટલા છે? તો કે 2. સ્મોલ d કેટલા છે? તો 0.5 ગુણ્યા 10 - 2 એટલે 5 ગુણ્યા 10 - 3 લખી નાખવું હાલે ને? જોઈજો આ પોઈન્ટ છે અને જમણી બાજુ ખસેડી દીધો એટલે એક આમાં વધી જશે માઈનસમાં. એપ્સિલોન 0 કેટલા થાય? તો 8.85 ગુણ્યા 10 - 12 ઓકે આ થઈ જશે 5 દુ ને 10 ના છેદમાં 8.85 ગુણ્યા આ 10 ની આ -3 છે -12 ને ઉપર જવા દે એટલે +12 થાય. 12 માંથી 3 જાય કેટલા વધે? તો કે 9 ઘાત વધે. હવે 10 ભાગ્યા 8.85 કરવાનું છે આપણે. તો કરી નાખો સાદા કેલ્ક્યુલેટરમાં ફટાફટ. 10 ભાગ્યા 8.85 કેટલા આવ્યા? તો કે 1.1299 આવે છે. એટલે 1.13 કરી નાખીએ આપણે. કેટલા કરી નાખી? 1.13 બરાબર. 1.13 ગુણ્યા 10 - 9 પણ ક્ષેત્રફળ છે એટલે એકમ શું આવે? તો કે મીટર સ્ક્વેર. હવે આ 10 - 9 ઘાત +9 છે તો મીટર સ્ક્વેર ના બદલે આપણે આને કિલોમીટરમાં ફેરવી નાખીએ તો કે 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો કે 1/1000. સમજે છે? તો આપણે આને કેટલા વડે ભાગાકાર કરવો પડશે? 10 - 6 વડે. તો તમને કિલોમીટરમાં જવાબ મળશે. એટલે 1.13 ગુણ્યા 10 - 9 ના છેદમાં 10 - 6 તો કિલોમીટરનો વર્ગ આવી જશે. તો આ કેટલું થઈ જશે? 6 3 9 એટલે 3 અહીંયા વધશે એટલે 1.13 ગુણ્યા 10 - 3 કિલોમીટરનો સ્ક્વેર. તો આને ડાયરેક્ટ આમ જ લખી નાખીને આપણે 1130 બરાબર 1000 વડે ગુણી નાખવાના એટલે 1130 કિલોમીટરનો વર્ગ આવે. તો આટલું ક્ષેત્રફળ જોઈએ. આવડું મોટું ક્ષેત્રફળ આપણને જરૂર પડશે 2 માઇક્રોફેરાડ માટે. ક્લિયર છે? હવે તમને પ્લેટની લંબાઈ નથી પૂછેલી, નકર વળી પાછું આનું વર્ગમૂળ કાઢવું પડે. જે આપણે થિયરીમાં જોયું હતું 30 કિલોમીટર, એક્ચ્યુઅલમાં 33.33 કિલોમીટર આવતી હતી, પણ આપણે 30 કિલોમીટર માનીને આલીએ એપ્રોક્સિમેટલી. એક ફેરાડમાં 30 કિલોમીટર લંબાઈની પ્લેટ જોઈ અને આનું ક્ષેત્રફળ તમે જો 1130 કિલોમીટર સ્ક્વેર આવે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે વિડિયો પોઝ કરીને લખી લેજો. એકદમ સિમ્પલ છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના સ્વાધ્યાયના અમુક IMP વધારાના દાખલાઓની સાથે. ત્યાં સુધી આવજો.